નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2ના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 11.2 જેમાં પ્રશ્ન નંબર 1 છે, ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. જેમાં પહેલો દાખલો 3/2 ગુણ્યા 3/4 ગુણ્યા 3/8. હવે આ દાખલામાં તમે જોઈ શકો છો કે દરેકના આધાર કેવા છે? સરખા છે અને ઘાત કેવી છે? અલગ અલગ. તો જ્યારે પણ આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય અને વચ્ચે કોની નિશાની હોય? ગુણાકારની, તો ઘાતાંકનો શું થશે? સરવાળો થશે. એટલે કે અહીં આપણે લખી શકીએ બરાબર કરીને 3 લખીશું અને જેટલી ઘાત છે બધાનો સરવાળો લખીશું. એટલે કે 2 + 4 + 8. હવે 3 તો એમના એમ જ રહેશે. 2 + 4 એટલે કે 6 અને 6 + 8 એટલે આપણને મળશે 14. એટલે 3/14 આપણો જવાબ બનશે. ત્યારબાદ બીજો દાખલો 6/15 ભાગ્યા 6/10. હવે આ દાખલામાં પણ તમે જોઈ શકો છો આધાર કેવા છે? સરખા અને ઘાત કેવી છે? અલગ અલગ. અને વચ્ચે કોની નિશાની છે? ભાગાકારની. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકનો બાદબાકી થશે. એટલે કે 15 - 10. તો અહીં આપણે લખી શકીશું 6 એમના એમ ઘાતમાં 15 - 10. તો આનો જવાબ આપણને મળશે 6/5. ત્યારબાદ ત્રીજો દાખલો a3 ગુણ્યા a2. તો તમે જોઈ શકો છો આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે તો ઘાતોનો શું થશે? સરવાળો. તો અહીં આપણે લખીશું a3 + 2 એટલે કે આપણને મળશે a5. ત્યારબાદ 7x ગુણ્યા 7/2. તો આમાં પણ આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે તો અહીં આપણને મળશે 7x + 2. ત્યારબાદ જુઓ 5² અને એનો ઘન છે. તો જ્યારે પણ ઘાતની પણ ઘાત હોય તો એ બંનેનો ગુણાકાર થાય. તો અહીં આવશે 5/2 × 3 એટલે કે 6 ભાગ્યા 5/3. હવે અહીં આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતોની બાદબાકી થશે. તો અહીં લખાશે 5/6 - 3 એટલે આપણને મળશે 5/3. ત્યારબાદ તેના બાદ દાખલા નંબર 6 જોઈએ. 2/5 ગુણ્યા 5/5. હવે આ દાખલામાં તમે જોઈ શકો છો આધાર અલગ અલગ છે પરંતુ ઘાત કેવી છે? સરખી અને વચ્ચે ગુણાકાર છે. તો આનું સાદુરૂપ આપીશું 2 × 5 અને આખાની 5. જ્યારે પણ ઘાત સરખી હોય તો એ ક્યાં આવી જશે? બંનેની એક જ ઘાતમાં આવી જશે. હવે 2 × 5 એટલે આપણને મળશે 10 અને એની 5. ત્યારબાદ a4 ગુણ્યા b4. તો આ આપણને મળશે a × b આખાની 4. આને તમે ab એની 4 લખી શકો છો. ત્યારબાદ જુઓ, આ તો આપણે આગળ શીખી ગયા. ઘાતની પણ ઘાત છે તો શું થશે? ગુણાકાર. એટલે કે 3/4 × 3 એટલે આપણને મળશે 3/12. ત્યારબાદ 2/20 ભાગ્યા 2/15 એટલે આપણને મળશે 2/5. કારણ કે વચ્ચે ભાગાકાર છે અને આધાર સરખા છે તો ઘાતોની બાદબાકી થશે અને ગુણ્યા 2/3 તો હતી જ. હવે આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો એટલે કે 2/5 + 3 જે આપણને મળશે 2/8. હવે 8t ભાગ્યા 8/2 તો આપણને મળશે 8t².
ટી ઓછા 2 તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 11.2ની અંદર પ્રશ્ન નંબર 1ની અંદર આપેલ તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.